ફાઇનલી એસીપીસીની વેબસાઇટ ઉપર જે વેકેન્ટનું લિસ્ટ છે રાઉન્ડ 3 પછીનું એ આવી ચૂક્યું છે. આજના આ વિડીયોની અંદર હું તમને બતાવવા માંગીશ કે કેટલી સારી સારી કોલેજમાં પણ અમુક સીટ્સ ખાલી છે. જે વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની અંદર જોરદાર મહેનત કરી હતી એ લોકોને ઘણો બધો બેનિફિટ ઓલરેડી રાઉન્ડ 2માં થયો, રાઉન્ડ 3માં થયો અને હવેના રાઉન્ડ પણ થવાનો છે. તો ખાસ પરફેક્ટ રીતે બધું સમજી લેજો, જોરદાર રીતે ચોઇસ ફિલિંગ કરી લેજો એટલે તમારો એક પણ ડાઉટ રહેશે નહીં. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરી દો. જીટીયુના વિદ્યાર્થીઓ જે છે બધી જ ગવર્મેન્ટ કોલેજ ને જીટીયુની પ્રાઇવેટ કોલેજ માટે સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, જોડાઈ જાઓ. અને તમે સેમિસ્ટર નંબર 1 ની અંદર આવ્યા છો. આપણો મેથેમેટિક્સ 1 નો જે કોર્સ છે એમાં 2200 થી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને બીજા સબ્જેક્ટ્સ પણ કોલેજના ટાઈમ ટેબલ આવવા લાગ્યા છે એટલે વિદ્યાર્થીઓ જોડાવા લાગ્યા છે. તમારે પણ જોડાવવું હોય તો મેથ્સ 1 લીધા પછી બીજા સબ્જેક્ટમાં PV51 કૂપન કોડ નાખશો એટલે એવરી સબ્જેક્ટમાં 51 રૂપીસનું તમને ડિસ્કાઉન્ટ મળતું જશે. દરેકે દરેક કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ખાસ ચેક કરી લેજો. હવે એસીપીસીની વેબસાઇટની ઉપર જઈએ. આપણી જે પીવી કોલેજ છે એના ઉપર કોલેજ રિલેટેડ વિડીયોઝ આવવાના ચાલુ થઈ ગયા છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સ્કોલરશિપની માહિતી માટે પ્રિયેશ સર જ્ઞાનપીઠ પર આવવા લાગ્યા છે, એ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે રિપોર્ટિંગ અને વેકેન્સીનું આ જે લિસ્ટ છે આપણી એપ્લિકેશનની અંદર આપણે મૂકી દઈએ છીએ. એની પહેલા આ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એના માટેની શું પ્રોસેસ છે એ હું તમને યાદ કરાવી દઉં. તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની જે પ્રોસેસ છે એ હવે બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જ થશે. મતલબ કોલેજવાળા ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન કરશે, એમના પ્રમાણે મેરિટ બનાવશે અને પછી કાઉન્સેલિંગ કરશે. ઇન્સ્ટિટ્યૂટ લેવલ પર 28 તારીખ સુધીમાં કરવાનું છે. આજે 29 તારીખ હતી એટલે વેકેન્ટનું લિસ્ટ જે આવ્યું એ આવી ગયું એસીપીસીની વેબસાઇટ પર. હવે તમારે જે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં સીટ ખાલી છે, તમારે જે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લેવું છે તો એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની તમારે વિઝિટ કરવાની રહેશે. એ લોકો તમને જેમ કે એ વસ્તુ તમારે હવે ફોલો કરવાની છે. એટલે સેલ્ફ ફાઇનાન્સ માટે હવે તમારે એસીપીસી વેબસાઇટ ઓપન કરવાની નથી. એના પછી ખાસ ગવર્મેન્ટ માટે જે છે ગવર્મેન્ટ ગ્રાન્ટીન એડ ખાસ તમે સમજી લેજો. ગવર્મેન્ટ ગ્રાન્ટીન એડ આઈઆઈટી રામને પણ એ લોકોએ આમાં કન્સિડર કરી છે એસીપીસીમાં અને એમએસયુ સેલ્ફ ફાઇનાન્સને પણ એસીપીસીમાં જે લોકોએ કવર કરી છે. ઠીક છે, એટલે એના માટે તમારે આ રીતનું કામ કરવાનું છે. જો વેકેન્સીનું લિસ્ટ આજે આવ્યું છે અને કન્સેન્ટ આપવાનું સ્ટાર્ટ થઈ જવું જોઈએ. એસીપીસીમાં જશો જેમ તમે આગળના રાઉન્ડમાં કન્સેન્ટ આપતા હતા એમાં તમારે કન્સેન્ટ આપીને આગળ વધવાનું, ચોઇસ ફિલિંગ કરવાની. 28 થી 30 સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. એલોટમેન્ટ 1 તારીખે આપણને ખબર પડશે. 2 વાગે લખ્યું છે, ઠીક છે. અને પછી ફીસ ભરવાની તારીખ 1 થી 4 છે. મતલબ તમે જેમ આગળના રાઉન્ડમાં ભાગ લીધો છે એ રીતે સેમ ટુ સેમ તમારો આ રીતનો રાઉન્ડ છે, તમારે આ રીતે ભાગ લેવાનો છે. ઠીક છે. હવે આપણે થોડાક રાઉન્ડ 3 પછીનું જે વેકેન્સીનું લિસ્ટ છે અહીંયા મુકાઈ ગયું છે. સેલ્ફ ફાઇનાન્સ અને ગવર્મેન્ટ ગ્રાન્ટીનેડ આઈઆઈટી રામ. હવે હું સેલ્ફ ફાઇનાન્સ કોલેજને અહીંયા ઓપન કરું છું. આ બંને આપણે આપણી એપ્લિકેશનમાં મુકાઈ ગયા છે. એપ્લિકેશનમાં માય કોર્સમાં તમે જોશો એડમિશન 2026માં તમને જોવા મળશે. આની અંદર તમે જુઓ, હું તમને અમુક સારી સારી કોલેજ બતાવું, બરાબર? એટલે તમને આઈડિયા આવે કે સારી સારી કોલેજમાં પણ સીટ ખાલી છે. હવે જો સારી કોલેજ હોય તો તમે એવી આશા ના રાખી શકો 50% સીટો ખાલી હોય, પણ સીટો સારી એવી ખાલી છે. આપણે સીધા જતા રહીએ. થોડાક ઉપર જવું પડશે, સારી કોલેજ બધી નીચે હોય, બરાબર? ઓકે, હું તમને 1 કે 2 જ કોલેજ બતાવીશ અને પછી ગવર્મેન્ટ પણ બતાવું છું. ગવર્મેન્ટમાં પણ તમને સીટ્સ જોવા મળશે. હવે આવી જશે ધીરુભાઈ અંબાણી. તો ધીરુભાઈ અંબાણીની અંદર તમને સીએસમાં 1 સીટ ખાલી દેખાશે, ઠીક છે. એના પછી તમને ઇન્ફોર્મેશન ને કમ્યુનિકેશનમાં 4 સીટ ખાલી દેખાશે. એમએનસીમાં 1 સીટ ખાલી દેખાશે. ઈસીવીએલએસઆઈમાં 1 સીટ ખાલી છે. કમ્પ્યુટર સાયન્સ ને એઆઈમાં 1 સીટ ખાલી છે. ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન અને એઆઈમાં પણ 1 સીટ ખાલી છે, ઠીક છે. એના પછી હું તમને નિરમા પણ બતાવી દઉં, ઠીક છે. હું તમને 2 જ કોલેજ બતાવીશ, પછી તમારે જે કોલેજમાં જવાની ઈચ્છા છે તમે ચેક કરજો. પણ દરેકે દરેક વસ્તુ મેરિટ પ્રમાણે હશે. તમે એવું નહીં થાય કે ભાઈ તમે DAIICT પહોંચી ગયા તમને એડમિશન આપી દેશે. પહેલા જે સારી સારી કોલેજ હશે મોસ્ટલી મેરિટ ઉપર જ કામ કરશે. મેરિટ ઉપર કામ કરવામાં એને બી ફાયદો છે, જેટલા ફોર્મ વધારે આવે એટલી ફોર્મની ફીસ એ લોકો વધારે લઈ શકે. તો એ એમનો બી બેનિફિટ છે એમાં, બરાબર? જ્યાં બહુ બધી સીટો ખાલી હશે 34, 35 ને 50 જેવી, એ લોકો તમે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ ઉપર એડમિશન આપી દેશે. હવે આપણે જઈએ થોડાક નીચે. નિરમા કદાચ આવી જાય તો આપણે એક વખત જોઈ લઈએ. હવે નિરમાની તૈયારી આ રહ્યું. ચલો, નિરમા પણ આવી ગયું છે. તો નિરમાની અંદર સિવિલમાં 1 સીટ ખાલી છે, ઇલેક્ટ્રિકલમાં 5 છે, મિકેનિકલમાં 2 છે, કેમિકલમાં 1 છે, કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં 3 સીટો ખાલી છે. ઈસીમાં કશું જ ખાલી નથી, બરાબર? ઈઆઈની અંદર 2 સીટ ખાલી છે
અને AIML ની અંદર પણ એક સીટ ખાલી છે અને જે સેમિકન્ડક્ટર વાળું આવ્યું છે એમાં પણ કોઈ સીટો ખાલી નથી. તો મેં તમને નિર્માણુપી બતાવ્યું, તો મેં તમને પ્રાઇવેટનું બતાવ્યું, બીજી બધી પ્રાઇવેટનું તમે જોઈ શકો છો. ઠીક છે. એના પછી હવે આજે એમાં વેકેન્સી છે ને એના માટે તમે જજો, જ્યાં 0 છે એના માટે કશું જ નહીં થાય. અને આ જ રીતે તમે ગવર્મેન્ટ ચેક કરશો તો ગવર્મેન્ટની અંદર આપણે જોઈએ BVM છે તો સિવિલમાં 5 છે, સિવિલ TFWS એક સીટ ખાલી છે, જુઓ છે TFWS એક ખાલી છે, કમ્પ્યુટરમાં 5 છે, ઇલેક્ટ્રિકલમાં 2 છે, મિકેનિકલમાં 2 છે, પ્રોડક્શનમાં 4 છે, TFWS પ્રોડક્શન એક ખાલી છે, ઇલેક્ટ્રોનિક્સમાં 5 ખાલી છે. આપણે સીધા જતા રહીએ LD કોલેજમાં, બરાબર. બાકી બધી કોલેજ તમે જાતે જોઈ લેજો, હું ખાલી તમને એક LD બતાવી દઉં છું. DDU પણ આની અંદર છે, પણ આપણે તમને ખાલી એક કોલેજ બતાવી દઈએ, LD એન્જિનિયરિંગ કોલેજ. એટલે તમને શું આઈડિયા, જો LD આવી ગઈ છે, બરાબર. હું તમને LD પણ બતાવી દઉં. તો LD માં સિવિલમાં એક ખાલી છે, સિવિલ TFWS માં નથી ખાલી, કમ્પ્યુટરમાં 7 સીટો ખાલી છે, ઇલેક્ટ્રિકલમાં 7 સીટ ખાલી છે, એન્વાયરમેન્ટમાં 3 છે, IT માં 5 સીટ છે, મિકેનિકલમાં 1 સીટ છે, ઓટોમોબાઈલમાં 11 સીટ છે, કેમિકલમાં 1 સીટ ખાલી છે, એના પછી બાયોમેડિકલમાં 4 સીટ ખાલી છે, એના પછી EC ની અંદર 3 સીટ ખાલી છે, EC TFWS પણ 1 સીટ ખાલી છે. ઠીક છે. IC ની અંદર 4 સીટ ખાલી છે, પ્લાસ્ટિકની અંદર 2 ખાલી છે, રોબોટિક્સમાં 2 સીટો ખાલી છે, એમાં TFWS એક ખાલી છે, રબરમાં 6 ખાલી છે, રબરમાં TFWS ખાલી છે, ટેક્સટાઇલમાં 3 ખાલી છે, આર્ટિફિશિયલ AIML જે ચાલુ થયું છે એમાં 2 સીટો ખાલી છે. તો જો સારી કોલેજમાં આ રીતે એક બે સીટો હોય તો બીજી કોલેજનું તો મારે તમને વાત કહેવી જ નહીં. તો આખું એક એનાલિસિસ સરસ મજાનું કરી દો. પ્રાઇવેટ કોલેજ માટે જે તે કોલેજે પહોંચી જવાનું છે, બધી જ ગવર્મેન્ટ, બધી જ ગ્રાન્ટ ઇન એડ અને IIT રામ અને MSU પ્રાઇવેટ, એના માટે તમારે હવે ચોઇસ ફિલિંગ કરવાની છે. ઠીક છે. તો સરસ રીતે ચોઇસ ફિલિંગ કરો, સરસ રીતે એડમિશન લ્યો, છેલ્લા રાઉન્ડ સુધી હિંમત ના હારો, મળે તો ઠીક છે, નહીતર જો તમે આ રાઉન્ડમાં જાઓ છો એનો મતલબ એવો નથી કે આગળનું કેન્સલ થઈ જાય. આ રાઉન્ડમાં તમને કંઈક મળે તો જ તમારું આગળનું કેન્સલ થાય, બાકી તમારું કેન્સલ થાય નહીં. તો સરસ રીતે ચોઇસ ફિલિંગ કરજો. તમને ડેટ્સને મેં બધું કહી દીધું છે. વિડીયો મેક્સિમમ મિત્રોને શેર પણ કરજો. જરૂર પડશે તો આપણે લાઈવ સેશન લઈશું. તમે કમેન્ટ કરજો લાઈવ લેવું છે કે નહીં. મેક્સિમમ 100 થી વધારે કમેન્ટ આવશે કે હા સર લાઈવ સેશન રાખો, તો આપણે 100 આજે લાઈવ સેશન સાંજે રાખીશું. તો મેક્સિમમ શેર કરો. મળીએ છીએ સેમ 1 માં જેને જોડાવું છે એપ્લિકેશનમાં જઈને તૈયારી ચાલુ કરી દો. ડિસ્કાઉન્ટ ચાલે છે, પછી બધા ડિસ્કાઉન્ટ બંધ થઈ જવાના છે. બાય બાય, ટેક કેર.